ક્યારે આવશે? સોરી. જૂની આદત છે, બોલાવીને આવવાનું નહીં. અરે પણ મોડું થઈ જાય કોઈ વાર. માણસ છું, કઈ મશીન થોડો છું. હા જો હા, આ શું કર્યું તે? શું કર્યું મેં? સરપ્રાઈઝ આપવી હોય તો મને કહેવાય ને, મારી બેનને કહેવાની શું જરૂર હતી? મેં કોને કેવી સરપ્રાઈઝ આપી? હવે એવો બનીશ ને કે જાણે તને કઈ ખબર જ ના હોય. હા, તે ખબર નથી તો નથી. સાગર, હું લગ્નની વાત કરવા માટે નેહાને કોણે બોલાવી? મેં ક્યારે બોલાવી નેહાને લગ્નની વાત કરવા માટે? બોલ. નેહાને બોલાવી કે તું ઘરે આવજે, મારા પપ્પાને લગ્નની વાત કરવાની છે, સરપ્રાઈઝ આપવાનું છે, અને તું અત્યારે મને એમ કહે છે કે તને ખબર નથી? હું કીધું તે? નેહાબેનને ઘરે બોલાવી લગ્નની સરપ્રાઈઝ આપવાની? તે કીધું ને? ના, સાચું કહું છું તને, મેં આવું કાંઈ નથી કીધું. પણ એક શક્યતા છે. શું? નેહાબેન ખોટું બોલતી હશે? એ શક્યતા એવી છે કે કદાચ આ નેહાબેન અને પપ્પા, મારા પપ્પા, આપણા બેથી આમ છુપાઈને નક્કી કરતા હશે તો આપણા લગ્નનું, અને આપણને સરપ્રાઈઝ આપવા માંગતા હશે તો? સાચી વાત? હા, એવું તમે વિચાર્યું જ નહોતું? વિચારવા માટે મગજ જોઈએ. એટલે કે તારી પાસે કરવા છે ને, લગ્ન કરવા છે કે નથી કરવા? કરવા જ છે ને. તો ચૂપ રહે. જો નેહાબેન તારા ઘરે ગઈ છે, એ કહેતી હતી કે લગ્નની વાત કરવા માટે જાય છે. એનો મતલબ એ કે તારા નામ પર તારા પપ્પા એને ત્યાં બોલાવી છે, અને બંને મળીને આપણને સરપ્રાઈઝ આપવાના છે. હા, એમ. વાવ, કેટલા સારા લોકો છે. હું તો ભગવાનને કહું છું કે બધાનું ફેમિલી આટલું મસ્ત જ હોવું જોઈએ કે જ્યાં બાળકની ખુશી હોય ને, માવતર ત્યાં જ એના લગ્ન કરાવે, નહીં? સાચી વાત છે તારી. અને એ મામલામાં હું બહુ લકી છું કે મને સારો પરિવાર મળ્યો છે. મિસ્ટર, હું પણ મમ્મી પપ્પા નથી ને, છતાં પણ નેહાબેને ક્યારેય મને એવો અહેસાસ થવા નથી દીધો. હંમેશા મારું ધ્યાન રાખ્યું, મારી ખ્વાહિશો પૂરી કરી, મારા સપનાઓને પૂરા કરવા માટે મારી બેન છે ને, એ મારા મમ્મી અને પપ્પા બંનેનું પાત્ર નિભાવે છે. ખબર છે મને. એ તો જ્યારે પહેલી વાર તારી બેનને મળ્યો, મતલબ હા, તારી બેનને મળ્યો હતો ને, ત્યારે જ મને ખબર પડી ગઈ કે તારી બેનનું વ્યક્તિત્વ બહુ જ સારું છે. સાગર, એ લોકો આપણી જ વાતો કરતા હશે. હા. મારી બેન મારા વખાણ કરતી હશે, તારા પપ્પા તારા ખોટા વખાણ કરતા હશે. ખોટા? ના, ખોટા વખાણ કરતા હશે. એમ નહીં. જો કે મારા પપ્પા મારા વખાણ કરી જ ના શકે, એમ તો મને ખબર છે. કરવા જેવું હોય તો વખાણ કરે ને કઈ. જો મારી જેવો છોકરો તને દીવો લઈને ગોતવા જઈશ ને તોય નહીં મળે હો. અહીંયા કોને ગોતવો છે? મને શોખ નથી કે દીવો લઈને આખા ગામમાં ફરતી ફરું. એક મળી ગયો ને ઘણું. પણ સાંભળ, હા, હું વિચારું છું કે જો લગ્ન થાય ને, એટલે નક્કી થઈ જાય ને, તો થવાના જ છે. એ માટે તું તારા બેનને બોલાવ્યા હશે મારા પપ્પાએ. લેટ મી સ્પીક. હા હા, હા, એટલે બોલો. તો આપણા લગ્ન નક્કી થઈ જાય ને, તો આપણે ખર્ચો નથી કરવો. સિમ્પલી ઘરના લોકો, એટલે કે તારા મમ્મી પપ્પા, હું અને મારી બેન, આપણે લોકો જઈને લગ્ન કરી નાખીશું. સાદાઈથી લગ્ન કરવા છે. કોર્ટમાં. કઈ વાંધો નહીં. હું મારા પપ્પાને વાત કરીશ ને, એટલે મારા પપ્પા ના નહીં પાડે. અને મારી બેન પણ ના નહીં પાડે. હવે ચાલ, કોફી પીવડાવ. લેટ આવવાનું ને, ભૂખ લાગે હોય તો પૂછવાનું પણ નહીં. હા, હવે કોફો. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. બેસ. હા, તમે મને બોલાવી હતી. એકલામાં તને મળવું પડે એમ હતું, એટલે તને બોલાવી હતી. હા, પણ એવું તો શું કામ આવી ગયું કે એમ અચાનક? એ પણ એકલામાં વાત કરવી છે તમારે? એકલામાં એટલે વાત કરવી છે કે તારી બેન મીરા મારા દીકરા સાગર સાથે સપના જોવે છે લગ્ન કરવાનું. હા, એકબીજાને પ્રેમ કરે છે તો તમને પણ ખબર જ છે ને અંકલ. જો નેહા, મારા દીકરાની જીત પાસે મારે નમતું લેવું પડ્યું છે. બાકી તું જાણે છે તમારું લેવલ અને અમારું લેવલ જમીન આસમાનનો ફરક છે. એટલે હું તો એમ કહું છું કે તારી બેનને સમજાવી દેજે કે સાગર સાથે લગ્ન કરવાની ના પડી. અંકલ, એકબીજાને પસંદ કરે છે, એકબીજાને પ્રેમ કરે છે તો પણ હું નથી કરતો ને. પણ તમને
એમને વાંધો શું છે લગ્ન કરે એમાં? કીધું ને તને, ખુશ રહેશે એકબીજા સાથે, બીજું શું? લેવલ. મોટા ઘરના સપના જોવા હોય ને તો એ પ્રમાણે લેવલ બનાવવું પડે. એટલે તારી બહેનને કહી દેજે કે મોટા ઘરના સપના જોવાનું બંધ કરી દે અને એને લાયક કે ગરીબ ખોરડાનો છોકરો હોય ને એના સપના જોવે. અંકલ, તમને એવું લાગતું હશે કે મારી બેને કંઈ તમારા રૂપિયા પૈસા જોઈને તમારા દીકરાને પ્રેમ કર્યો હોય તો એ ભૂલી જજો. એ જ કર્યું છે. એવું નથી એ જ કર્યું છે. તો તમે ભૂલો છો. એવા રૂપિયાની ભૂખ નથી અમને લોકોને. હા, કે એ બધા રૂપિયા એ રીતે જ વાત કરતા હોય છે કે અમને રૂપિયાની ભૂખ નહોતી અને આમ નહોતું ને તેમ. તો કેમ કર્યું? સાગર સાથે લફરું કેમ કર્યું? એ તો તમારે તમારા દીકરાને પણ પૂછવું હતું ને. અમને શા માટે કહો છો? એ તો ગધેડો ગાંડો છે, બુદ્ધિ વગરનો છે. તો ગાંડો છે, તો બુદ્ધિ વગરનો છે, ને અમે બધા બુદ્ધિવાળા કે તમારા દીકરાને ફસાવી નાખ્યો અમે. 100%. તમે લોકો બહુ બુદ્ધિવાળા છો. તમારા લોકોની બુદ્ધિ અમારા કરતાં તો અહીંયા ઉપર છે. અંકલ, પૈસો તો આજે છે ને કાલે નથી, પણ ઇજ્જત છે ને. અમે લોકો ગરીબ ભલે છીએ, પણ અમે ઇજ્જતવાળા લોકો છીએ. હા, તો અને અમને તમારી અમારી ઇજ્જત પૈસાથી પણ વધારે વાલી છે. વાવ! તો પછી તમારી ઇજ્જતને તમે હાંસવીને રાખો. આ ઘરમાં ના આવવા દો. હો, તમારી ઇજ્જત તમારી પાસે રાખો. અને જો એક વાત યાદ રાખજે, આ વાતની ખબર સાગર સુધી પડી છે તો એનું પરિણામ બહુ ભયંકર આવશે. કઈ વાંધો નહીં. છોકરી, તું હજી મને ઓળખતી નથી. હું જેટલો સીધો સાદો અને સરળ રીતે તારી સાથે વાત કરી રહ્યો છું એટલો સીધો હું છું નહીં. અને જો એકવાર પરણીને તારી બેન આ ઘરમાં આવી ગઈ તો તારી બેનના શું હાલ થશે એ કદાચ તને પણ નહીં ખબર હોય. કઈ વાંધો નહીં, સમજાવીશું મારી બેનને. તારી બેનને સમજાવ કે તારી મમ્મીને સમજાવ કે તારે જેને સમજાવ એને સમજાવ, બાકી તારી બેન લગ્ન કરીને અહીંયા ન આવવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી મમ્મી મારી વાત સાંભળો. બોલો બેટા. હા, નેહાબેન ઘરે આવ્યા હતા તો પપ્પા સાથે શું વાત થઈ? અમારા લગ્નની વાત કરવા માટે આવ્યા હતા ને? હે? હું ઘરે નહોતી. હા, પણ પપ્પાએ તમને વાત તો કરી જશે ને? તારા પપ્પા બહુ ગુસ્સામાં છે કારણ કે નેહાબેને જે વાત કરી ને એ સાવ પાયા વિહોણી હતી. બસ મમ્મી, આ મારા પપ્પા અને નેહાબેન અમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, એમને ખબર પડી ગઈ છે. હવે તમે ગુસ્સાવાળું વાત કરીને મને ખોટું હેરાન ના કરો યાર. શું વાત થઈ ને એ કહો. હું તને હેરાન નથી કરતી, જે સત્ય થયું છે ને એ વાત કરી રહી છું. શું સત્ય થયું છે? તને ખબર છે? હા, હા, તારી થનારી પાટલા સાસુ અને એટલે કે નેહાબેન, બરાબર, એ આવ્યા હતા. ઘણી બધી શરતો રાખી તારા પપ્પાની સાથે. તો હા, તારા પપ્પાને એમ કહ્યું કે જુઓ, તમારે તમારા દીકરાના લગ્ન મારી બેન સાથે કરાવવા હોય ને તો એને પ્રોપર્ટીમાં અડધો ભાગ આપવો પડશે. પછી બીજી શરત એ મૂકી કે લગ્ન પછી મીરા અને સાગર અલગ રહેશે, એટલે અમારો દીકરો અમારી સાથે નહીં રહે. આવી બધી વાતો કરીને એટલે તારા પપ્પા ગુસ્સામાં છે કે આપણો દીકરો પ્રેમ કરે છે અને આપણે આ ઘરની વહુ બનાવવા માંગે છે અને એની બેન આ બધી શરતો મૂકે છે આપણી સામે. શું વાત કરો છો તમે? હા, પણ મમ્મી, જો સાચું કહું ને તો નેહાબેન આવું ના કરી શકે. મારા પપ્પાને કંઈક સમજવામાં ગેરસમજ ખરી થતી હોય. એમ તને તારા મા બાપ ખોટા લાગે છે? ના ના, ખોટા. તારા પપ્પા ખોટું બોલે તારા માટે? અરે ખોટું શું કામ બોલે? પણ મને જ્યાં સુધી નેહાબેનના સ્વભાવની ખબર છે, એના વ્યક્તિત્વની ખબર છે, એ આવું ના કહી શકે. અચ્છા, એને સ્પષ્ટપણે કહ્યું છતાંય એવું ન કહી શકે? તું કહેવા શું માંગે છે સાગર? કે તારા પપ્પા ખોટા છે, હું ખોટી છું? ના ના, તારા પપ્પાએ એમને એમ પણ કહ્યું કે આવી શરત શું કામ રાખો છો? ચલો હું મિલકત તો આપી પણ દઉં, પણ મારા દીકરાને મારાથી અલગ કઈ રીતે કરું? તારા પપ્પા રડવા જેવા થઈ ગયા અને છેલ્લે તો મને ગુસ્સામાં કહી દીધું કે આ મારા દીકરાના લીધે હું નમી રહ્યો છું, બાકી હા, હું કોઈની સામે નમું નહીં. મારા દીકરા માટે હું જગતની બધી જ ખુશીઓ આપવા માટે તૈયાર છું. તારા પપ્પા કોઈનું ખોટું ન કરે એ વ્યક્તિ સાથે આજે ખોટું થઈ રહ્યું છે. સરસ. જો ખરેખર તમે કહો છો એવું જ નેહાબેને કર્યું હોય ને તો એ બહુ ખોટું અને ખરાબ છે. અરે જે વ્યક્તિને હું આટલા સારા સમજતો હતો એ વ્યક્તિ આવું કરી શકે, આવી શરતો મૂકી શકે? મને પણ વિશ્વાસ નહોતો આવતો. મને પણ તારી જેમ જ લાગ્યું કે કદાચ તારા પપ્પા મારી સાથે મજાક કરે છે.
પણ એ વાત મજાક નહોતી બેટા, એ વાત છે ને સત્ય છે. એ લોકોએ આવી શરત મૂકી. અરે પૈસા માટે માણસ આ હદ સુધી જઈ શકે? ક્યારેય નહોતું વિચાર્યું, ક્યારે એટલે ક્યારેય નહીં. કઈ વાંધો નહીં મમ્મી, જો એ લોકોને ખોટી શરતો જ મૂકી હોય અને આવી જ રીતે લગ્ન કરવા હોય ને, તો હું પણ કઈ મીરા માટે અધીરો નથી બનતો. નથી જોતી મારે મીરા. મને મારી મીરા કરતા વધારે મારા માવતર વાલા છે. અને જો એને કોઈ ખોટી રીતે હેરાન કરે ને, તો હું જરાય ચલાવી નહીં લઉં. આજે જ જાઉં છું મીરા પાસે અને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે તારા અને મારા સંબંધ પૂરા. હા દીકરા, મારે તમારી સાથે વાત કરવી છે. બોલ ને. નેહાબેન ઘરે આવ્યા હતા તો એને શું તમારી સાથે ખરાબ વર્તન કર્યું છે? તને કોણે કીધું? મારા મમ્મીએ. હા દીકરા, હા, એણે જે વર્તન કર્યું ને દીકરા, એ કદાચ તે સાંભળ્યું હોત ને તો 80 મિનિટે તું સંબંધ તોડી નાખે. તું કહી દે કે મારે એની સાથે લગ્ન જ નથી કરવા. પણ આ તો દીકરા તારી ખુશી માટે થઈને હું નેમ્યો છું અને બધું સાંભળ્યું છે. બાકી તને તો ખબર છે ને, હું કોઈના બાપનું સાંભળું નહીં. ખબર છે મને પપ્પા, તમારું વ્યક્તિત્વ કેવું છે અને તમે શું કરી શકો ને શું ન કરી શકો ને એનાથી હું ભલીભાંતિ પરિચિત છું. હા બેટા, મેં એની પાસે 2 હાથ જોડીને વિનંતી કરી કે જો તમારે મારા દીકરાને જવા દે, મારે નથી બોલવું હવે. માલ મિલકત દેવા તૈયાર થઈ ગયો હું એને, પણ મેં કીધું મારાથી અલગ ના કરશો મારા દીકરાને. પણ માનવા તૈયાર નથી. મેં કીધું તમારે જોઈએ તો હું આ દસ્તાવેજ તમારા નામે કરી દઉં. સરસ. મને નહોતી ખબર કે આ નેહાબેન જેવા છે ને એવા દેખાતા નથી અને જેવા દેખાય એવા છે નહીં. આજે એનો ચહેરો મારી સામે આવી ગયો. હાથીના દાંત જેવું કર્યું. દેખાડવાના અલગ ને ચાવવાના અલગ. પણ કાંઈ વાંધો નહીં પપ્પા, હું ભલે મીરાને પ્રેમ કરતો હોય, મીરા વગર રહી ન શકતો હોય, પણ એનો અર્થ એવો નથી કે નેહાબેનની શરતો પૂરી કરવા માટે હું મારા મા બાપથી અલગ થઈ છું. એણે બહુ ખોટું કર્યું છે. હવે છે ને હું મીરા સાથે રહેવાનો નથી. મીરા સાથેના મારા બધા સંબંધો તોડી નાખીશ. મને ભરોસો હતો દીકરા, મને અહીંયા સુધી ભરોસો હતો કે મારો દીકરો અમને મેલીને ક્યાંય ન જાય. કદાચ ગમે એટલો પ્રેમ કરતો હોય મીરાને, પણ એના માવતરને તો ના જ છોડે. ક્યાંથી છોડ? તમે મને પાળી પોષીને મોટો કર્યો છે, ભણાવ્યો છે, ગણાવ્યો છે, અને તમને છોડીને જતો રહો? અરે તમારા ઉપકાર છે મારી ઉપર. પણ બેટા, મને એમ હતું કે કદાચ મીરાને તું આટલો પ્રેમ કરે છે તો એની સાથે લગ્ન કરવા માટે તું કંઈ પણ કરી શકે ખરો. ગમે તે કરી શકું, પણ મારા માવતરને ના છોડી શકું. પછી ભલે ને સામે ગમે તે હોય. અરે મેં શું વિચાર્યું હતું એની માટે કે બાપ વગરની દીકરીઓ છે, આગળ પાછળ કોઈ નથી. કદાચ મારા મીરા સાથે લગ્ન થઈ જશે ને તો એને હું ખુશ રાખીશ, અને મીરાની સાથે સાથે એની બેનને પણ કઈ ઓછું નહીં આવવા દઉં. મેં કીધું એને, મેં હંધોય કીધું એને કે જો મારા દીકરાને મારાથી અલગ કરવા સિવાય તમે જે કહેશો તે બધી તમારી શરતો માનવા હું તૈયાર છું. જોઈએ તો મારો બિઝનેસ પણ તમે લઈ લો. અરે એવા દો ને પપ્પા, મકાનનું દસ્તાવેજ તમને કરી દો. કહેવત છે ને પપ્પા કે આ કાદવના લોકોને મહેલ ના શોભે. એને ગમે એટલા સાફ કરીને જો મહેલમાં રાખવામાં આવે ને તો છેલ્લે કાદવમાં જઈને જાળોટે. સાચી વાત છે તાર. તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તમારો દીકરો તમે જ્યાં કહેશો ને ત્યાં જ લગ્ન કરશે. હા, મીરાને ભૂલી જઈશું. અને એને પણ આજે ચોખ્ખા શબ્દમાં કહેતો જાઉં. ક્યારે આવશે આ દીદી? બસ ભગવાન અંકલ એકવાર હા પાડી દઈ ને એટલે મારી જિંદગી સુધરી ગઈ. જલ્દી બોલ, કઈ તારીખ આવી? બોલ ને કઈ તારીખ આવી? હું વિચારું છું કે 3જા મહિનાની 8-9 તારીખ આવે ને, 8 તે દિવસે મારો બર્થડે છે, એટલે એક જ દિવસે મારો બર્થડે અને મારા લગ્ન. વાહ, કેવું સારું લાગે નહીં? શું ભૂલી જાય?
લગ્ન માટે કઈ બર્થ ડેટ નું ભૂલવાની હોય એ હું નહીં ભૂલી છું. સાગરને ભૂલી છું. એટલે કેવા શું માંગે છે તું? સાગરને ભૂલી જાય એટલે? દીદી લગ્નની વાત કરીને આવીને આ શું બોલે છે? જો હું મજાકના મૂડમાં નથી. ફટાફટ કે અંકલે શું કહ્યું છે? કઈ તો હતી લગ્નની વાત કરવા જ, પણ સાગરના પપ્પા નહીં માને મેરેજ માટે. કેમ? એમણે કહ્યું છે કે તારી બેનને સમજાવી દે છે કે જો સાગરને નહીં ભૂલીને તો તારી અને તારી બેનની શું હાલત થશે હું નહીં જાણું. વાહ, બીજું શું કીધું એમણે? અને તને એ કઈ બોલે ને તું સાંભળીને આવી પણ ગઈ? તને શું લાગે છે કે સાંભળીને આવી ગઈ હોઈશ? એમને એવું છે કે આપણે પૈસાની લાલચ છે ને એટલા માટે એમના છોકરાને ફસાવ્યો છે. મેં કહ્યું જે કહેવાતું હતું ને બધું જ કહ્યું, પણ એમણે સમ આપ્યા છે મને. અને પ્લીઝ તું પણ સાગરને કે કદાચ રસ્તામાં આંટી મળી જાય ને તમને વાત ન કરતી. એમને કોઈ વાતની જાણ નથી. આ જો એમને ખબર પડશે ને કે એમના પપ્પાએ આવું કંઈ કહ્યું છે કે આવું કંઈક કર્યું છે તો તૂટી જશે એ લોકો. તેલ લેવા ગયા તૂટી જાય ને તો હું છે ને સાગર સાથે બધી વાત કરી લઈશ. નહીં, ના પાડી ને મેં તને. શું ના પાડી? અરે એના પપ્પા કંઈ તને કરી નાખશે તો? એ તો વિચાર. અરે એ લોકો મોટા મોભાના વ્યક્તિઓ છે, એ લોકો પાસે રૂપિયા છે અને રૂપિયાના દમ પર કંઈ પણ કરી શકે છે. જે કરવું હોય એ કરે. પણ એ માણસે મારી બેનનું અપમાન ઘરે બોલાવીને કર્યું છે ને, તો એવા ઘરમાં લગ્ન કરવાની મારે કોઈ જરૂર નથી. હું સાગરને મળીને બધું જ કહી દઈશ. મીરા પ્લીઝ પ્લીઝ સાગરને મળીને કંઈ જ નહીં કહેતી. એને ખબર પડશે ને તો ઘરમાં ખોટી એ લોકોને તકલીફ ઊભી થશે. હા તો નહીં કહું, એ વાત નહીં કહું, પણ ગમે તે બાને હું બ્રેકઅપ કરી નાખીશ. કારણ કે જે ઘરમાં મારી બેનનું માન ન હોય તે મારું માન શું જળવાવાનું છે દીદી? એટલે હું છે ને અંકલની વાત તો નહીં કરું, પણ એટલું જરૂર કહીશ તને કે આજની તારીખમાં બ્રેકઅપ તો થશે જ, અત્યારે જ. પણ મારી આજે તો છે ને મીરા સાથે મારે ફેસલો કરી જ લેવો છે. ચાલી રહ્યું છે શું આ બધું? એક બાજુ લગ્ન કરવા છે ને બીજી બાજુ આવી બધી શરતો. સારું થયું કે તું આવી ગઈ. સારું થયું કે તું આવી ગયો. સરસ. જે વસ્તુ મારે કરવી જોઈએ ને તું કરી રહી છો. તારા પપ્પાએ છે ને, જો હું તને એક જ વાત કહેવા માટે આવી છું શું? કે તારે અને મારે મેળ નહીં પડે. મારે નહીં પડે, કારણ કે તારી બેને મારા પપ્પાનું હળહળતું અપમાન કર્યું છે, ખોટી રીતે હેરાન કર્યા છે એમને. તો શું છે? તારા પપ્પાએ કર્યું એ ના દેખાયું? તારા પપ્પાએ કઈ સીધા નથી. મારા પપ્પાની ઉંમર જો ને તારી બેનની ઉંમર જો. તો એ તારા પપ્પા ગમે તે બોલે તો સાંભળી લેવાનું. ઓહ, મારા પપ્પા કોઈ દિવસ ગમે તે બોલી જ ન શકે. અને તારી બેનની શરતો સાંભળી તે? મારે એ બધું કઈ સાંભળવાની જરૂર નથી. અરે વાત મારી બેને શું કીધું ને એ મને ખબર છે. તારા પપ્પા શું બોલ્યા એ તને ખબર છે ખરા? મને બધી ખબર છે કે કોણ શું બોલ્યું છે ને શું નથી બોલ્યું. તારી બેન કહે કે લગ્ન પછી મિલકતમાંથી અડધો ભાગ અમને લોકોને આપવો પડશે, એટલે આ વાત શું છે બધી? હવે રહેવા દે. મારી બેને એવું બોલી નહીં હોય ને જો બોલી હશે ને તો એ ખોટું તો નહીં જ બોલ્યું. વાહ, ખોટું નહીં બોલી હોય. હે, ખોટું નહીં બોલી હોય. લગ્ન પછી તમારે બેને અલગ રહેવાનું છે અને સાગર અને મીરા અલગ રહેશે. શું હશે બધું? તો શું ખોટું કીધું? લગ્ન પછી અલગ રહીએ તો એમાં ક્યાં મોટો પહાડ તૂટી પડવાનો છે? દુનિયામાં કરોડો માણસોમાંથી લાખો માણસો છે ને અલગ જ રહી છે. અરે તારે મા બાપ નથી એટલે મારે મા બાપ વગરનું થઈ જો જવાનું. સાગર, મા બાપ પર નહીં જતો. આજે તું જા નહીં. તું શું કામ જાય છે? કારણ કે તારા પપ્પાએ કર્યું છે એવું. તો તારી મા બાપ બેને- નથી, મા બાપ નથી એ પહેલા ખબર નહોતી? ખબર જ હતી, બધી ખબર હતી. પણ તારું અને તારી બેનનું વર્તન છે ને ધીમે ધીમે બદલી ગયું છે. ધીમે ધીમે બદલી ગયું છે. કાકીડા હારા એને રંગ બદલતા વાર લાગે. હા, બહુ ખબર પડે છે ને બધી. જો તારા પપ્પાએ જે કર્યું છે ને એ અત્યારે પણ વ્યાજબી નથી ને આગળ પણ નહીં હોય. અને આમ પણ ત્યાં આવ્યા પછી જો આ બધું થશે ને તો ખોટો મારો ગુસ્સો તને ખબર જ છે. એની કરતા બેટર કે આપણે અલગ જ પડી જઈએ. આજે અલગ જ થઈ જવું છે. કોને રહેવું છે? ખોટી રીતે મારા પરિવારને કોઈ હેરાન કરી જાય ને એ મને જરાય પસંદ જ નથી. અને હું પણ એ જ કહું છું કે મારી બેનને ખોટી રીતે કોઈ કાંઈ બોલે ને તો હું એ બિલકુલ સહન નહીં કરું. હા, તારી બેનને કોઈ ખોટી રીતે બોલ્યું જ નથી, પણ તારી બેને તને વધારીને વાતો કરી હશે. ના કેને મારા પપ્પાએ શું કીધું એને? શું કામ કહું? પૂછી લે તારા બાપુજીને. મને શું કહે છે? મને 100 ખબર વાતની એક વાત છે. કે મારા પપ્પાએ શું કીધું અને શું નથી કીધું. પપ્પા તો તારા જ છે ને, ખબર જ હોય ને. હું બિચારી પ્રેમમાં પડી ગઈ. સાગર જેવો છોકરો મને ન મળે, ન જ મળે ને ફૂટ્યા મારા કરમ. હા, સેમ ટુ યુ.
મને પણ એવું જ લાગતું હતું કે મીરા જેવી સારી છોકરી કદાચ તે દીવો લઈને ગોતવા જશે તોય નહીં મળે, પણ ત્યાં પહોંચતા પહોંચતા દીવો જોલવાઈ ગયો. શું નથી કર્યું મેં તારા માટે? શું નથી કર્યું? મારા ઘરમાં મારી બેનને મનાવી, મારા મામાને, મારા કાકાને, બધાને મનાવ્યા, અને છેલ્લે તું આ રંગ બતાવે છે. એ મેં મારા પરિવારને નથી મનાવ્યો. મારો પરિવાર આમને માની ગયો. મારે તારી સાથે લગ્ન કરવા હતા ને એટલે જ મેં મહેનત કરી હતી. તેલ લેવા ગયા તારા લગ્ન. હું છે ને બ્રેકઅપ કરું છું. બ્રેકઅપ. હાથે બ્રેકઅપ 17.5 વાર બ્રેકઅપ. તારી યારે રહે કોણ? બ્રેકઅપ ની હગલી. તમને ખબર છે આપણો સાગર સરખું જમતો નથી, દુઃખી થઈ ગયો છે આપણો દીકરો. આ લોકોએ આવું શું કામ કર્યું હશે? જો તું ઉપાધિ કરીમાં, હજી આ તાજું તાજું છે ને એટલે એના મગજમાંથી નીકળતું નથી, પણ ધીરે ધીરે એ મીરાને ભૂલી જશે, અને ભૂલી જશે ને પછી વ્યવસ્થિત રીતે જિંદગી જીવવા મળશે. આપણે તો દીકરાનું સારું જ કરવા ઈચ્છતા હતા ને. મેં તો કીધું તું એને, બધું માગી લે, હું તને બધું આપી દઉં, મારા દીકરાને ખાલી અમારાથી નોખો ન કરતી. પણ હવે એ લોકોની મનસૂબો જેવો હતો તો આપણે શું કરીએ કે હા મીરા અને એની બેન આ બે એવી નીકળી. સાચી વાત છે, વિચાર્યું નહોતું. એ લોકોને જોઈને જરાય નહોતું લાગતું નહીં. અરે આ નાના માણસો હોય જ એવા. આ લોકો મોટા માણસોના છોકરાઓને ફસાવે અને એની માલ મિલકત ઉપર એ લોકોની નજર હોય. પણ મીરા અને એની બેન જે રીતે વાત કરતા, જે રીતે આપણા ઘરે આવ્યા, ક્યારે એવું લાગ્યું નહીં મને. હો, એવું પહેલેથી લાગી જાય તો તમે લગ્ન થોડા થવા દો? હે, પહેલા તો તારા દીકરાને એને હરખી રીતે એની પ્રેમ જાળમાં ફસાવવો પડે. તારો દીકરો બહાર ન નીકળી શકે, પછી આ બધું કરે ને. નકર તો પછી દીકરાને ખબર પડી જાય, દીકરો કહી દે કે મારે નથી કરવા લગ્ન. આવું બધું હોય, તને ન ખબર પડે આમાં. વાત તમારી સાચી, પણ સાવ આવું મને તો સમજાતું જ નથી. સાચું, મારાથી આપણા દીકરાની આવી હાલત નથી જોવાતી. અને એ બિચારાએ પ્રેમ કર્યો હતો, સાથે રહેવાના સપના જોયા હતા, અને ત્યાં અચાનક આવું થાય તો એના મન પર શું વીતતી હશે? ખોટી ઉપાધિ કરે છે. ઉપાધિ મેલી દે અને દીકરો કઈ રીતે ખુશ રહે ને એવા પ્રયાસ કરો. જા, આ બધું છે ને 5 દી હોય. પણ આવું નહોતું કરવું જોઈતું આપણા દીકરા સાથે. અરે પણ મેં થોડું કર્યું છે. અરે હું તમારી વાત નથી કરતી, નેહા અને મીરાની વાત કરી રહી છું. અરે એ લોકો હોય જ એવા. આ લોકોનો પહેલેથી જ નજર હતી. સાચી વાત છે. કહેવાય ને કે રૂપિયા જોયા નતા ને અને લોભી બની ગયા. મારા દીકરાએ પ્રેમ કર્યો ને એનો ફાયદો ઉઠાવવા માંગતા હતા. પણ વાંધો નહીં, સમય છે ને બધાને જવાબ આપે. તું ઉપાધિ ન કરતી. આ છે ને સાગર માટે હું આમ ફર્સ્ટ ક્લાસ છોકરી ગોતી દઈ. મારા મનમાંથી તો હાય નીકળે છે કે જે વસ્તુ મારા દીકરા સાથે કરી છે ને એવી એની સાથે થાય. જે વ્યક્તિ મારા દીકરાનું ખોટું કરી રહી છે ને એને તો ભગવાન જોવે. અરે બોલાય. અરે મતલબ ગમે એવા હોય. શું કામ ના બોલાય? હા, માણસ એ તો રઝળતો થાય. એ લોકો તો રસ્તે રઝળતા થાય. હું આવી બધું આ દેશો બિચારાને. બિચારાને મતલબ બિચારીઓને આવું ન બોલે. બિચારીઓ માણસ કહેવાય આપણે. હવે છે ને આપણા દીકરાને જમાડવાનું કરો. હા, જા તું જા, એને થોડુંક સમજાવ ને હું આવું છું. બધું આ દેશે ને. હસી શકો, કોઈની જિંદગી બરબાદ કરી શકો, બહુ સારું કામ કરો છો તું અને તારી બેન. શું થયું આંટી? કેમ આટલી નવી બને છે? તે મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી, એને રડતો કરી દીધો, પણ લાગે છે કે તને તો કોઈ અસર હશે જ નહીં. શું કામ હોય નહીં? તારા જેવી વ્યક્તિને ફરક પણ શું પડે? રૂપિયાના લાલચી લોકો. મને લાગે છે કે તમારા લોકો જેવા છે ને વ્યક્તિઓ હોય ને એના જીવનમાં ક્યારે સુખ આવે જ નહીં. હા, હિંમત પણ નથી કે નજરથી નજર મેળવીને વાત કરી શકે. શું છે ને કે માણસનું જમીર અંદરથી કહેતું હોય ને કે ખોટું કર્યું છે, ખોટું કર્યું છે. શું મજા આવી? આ મારા દીકરાની જિંદગી બગાડીને શું મજા આવી એ કહીશ? બોલી લો આંટી, જેટલું બોલવું હોય ને એટલું બોલી લો. તમારા દીકરાની જિંદગી બગાડી તો તમે એ ના વિચાર્યું? બસ હા, હવે ખોટા બહાના નહીં બતાવતી. તારા જેવી છોકરીઓને સારી રીતે ઓળખું છું. રૂપિયાની લાલચું તું, તારી બેન એક કામ કરજે, બેનને બજારમાં વેચી દેજે. બેન
કેમ? કંઈ પણ? ખોટું લાગ્યું? હા કડવું લાગ્યું? હા સાચું કીધું તો ખટક્યું ને? સાચું નથી કહ્યું તમે. તમે જેટલું પણ બોલી રહ્યા છો ને ખોટું બોલી રહ્યા છો. હા તમે ખીજવાય ને તમે બોલ્યા ત્યાં સુધી તો ઠીક છે, પણ મારા બેનના કેરેક્ટર ઉપર ના જશો. અચ્છા, ચરિત્રહીન ને ચરિત્રહીન ન કહે તો શું ચરિત્રવાન કહું? મારી બેન જેટલી સાફ અને પાક છે ને એટલું તો કદાચ કોઈ ના હોઈ શકે. આમ પણ પોતાની માને ડાકણ કોઈ ન કહે, અને આમ પણ સારું થયું જે થયું એ તમે તારે. તમારા દીકરા માટે એક પણ શબ્દ ખોટો સાંભળી શકો છો? તમે તમારા દીકરાને ગલત કહી શકો છો? નહીં ને? તો ખોટો? મારી બેનને શા માટે કહો છો? ખોટી હોય ને એને ખોટું જ કહેવાય, ખબર પડી? તો આંટી પહેલા સત્ય જણાય. અચ્છા, સત્ય શું છે? સત્ય શું છે બોલીશ જરા? હા, ખબર જ છે મને કે સાચું શું છે. તકલીફ ક્યાં પડી એ કયો ને. તકલીફ એ વાતની છે કે તે અને તારી બેને થઈને મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી. એને ક્યાંયનો નથી રાખ્યો. તમારા પતિને એક વખત પૂછી જોઉં ને, તમારા પ્રિય પતિદેવને કે એક મિનિટ હો, આ બધી વાતમાં મારા વરને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી, સમજ્યા? કહેવા એ જ માંગુ છું કે અમે લોકો રૂપિયાના ભૂખા નથી આંટી. અમે લોકો મહેનત કરીને કમાઈએ છીએ અને ઇજ્જતની જિંદગી જીવીએ છીએ. અમને છે ને સૂકો રોટલો મળે ને તો પણ અમે લોકો શાંતિથી જીવી શકીએ છીએ. એવી રૂપિયાની ભૂખ અમને લોકોને નથી. અને તમારા દીકરાને મારી બેને પૈસા માટે નથી ફસાવ્યો. એને તો મેરેજ કરવા જ હતા, પણ તમારા પતિદેવે એમણે ધમકી આપી હતી મને. શું? એ દિવસે તમારા ઘરે મને બોલાવી હતી. તમે ઘરની બહાર હતા અને તમારા પતિદેવે એવી ધમકી આપી કે તારા બહેનને ના પાડી દેજે ને કહે છે કે મારા છોકરાથી દૂર રહે, નહીં તો મારા જેવો ભૂંડો કોઈ નહીં. તારી બહેનની શું હાલત થશે ને એ હું નહીં જાણું પછી. એટલે આ બધું સાગરના પપ્પાએ કર્યું છે? હા, તો આનો ખુલાસો તો આજે થવો જ જોઈએ, કોઈ પણ હાલતમાં. મારી બહેનની પણ અત્યારે શું હાલત છે મને ખબર છે આંટી, અને તમને કહેવાની મારી હિંમત નહોતી. મને એમ હતું કે જો કદાચ તમને કહીશ ને તમારા ઘરમાં કંઈ તકલીફ થઈ તો એટલા માટે. હા, તો આજે તમે મારા બેનના કેરેક્ટર ઉપર ગયા એટલે મારે કહેવું પડ્યું. બાકી અમે તો અમારી જિંદગી શાંતિથી જીવી જ રહ્યા છીએ. સોરી, મારી ભૂલ થઈ ગઈ કે જાણ્યા વિચાર્યા વગર મારે નહોતું બોલવું જોઈતું. જો આ બધું કરવા પાછળ મારા વર જવાબદાર હોય ને તો એમને સાચી હકીકતનું ભાન તો મારે કરાવવું જ પડશે. પૂછી જોજો એમને કે તકલીફ ક્યાં પડી છે. સારું, જય શ્રી કૃષ્ણ આંટી. અને કદાચ મારા બેન થકી કે મારા થકી દુઃખ લાગ્યું હોય તો સોરી. જિજ્ઞેશભાઈનો ફોન આવ્યો તો તમને? આવ્યો તો. વાત થઈ તમારી એમની સાથે? એ મને કહેતા હતા કે તારા પપ્પા સાથે કેમ વાત નથી થતી, એને કંઈક આપણી કંપનીમાં રોકાણ કરવું છે. ખબર છે, બધી વાત થઈ મારે. મેં એને કીધું છે કે ભાઈ સોમવારે મને આવીને મળી જાઓ. હવે સોમવારે આવશે એટલે તારી સાથેની મુલાકાત કરાવી દઈશ. આવો બેટા, આવો અંદર. અરે પણ મુલાકાત તમારે આવ બેટા, આવ અંદર આવ. અરે શું કામ આવ્યા છે આ લોકો અહીંયા? કેમ લઈને કેમ લાવી છે આ બેને અહીંયા? મન થયું ને મને એટલા માટે. અરે મમ્મી કેવી વાતો કરો છો? જે લોકો આપણી સાથે આવી મોટી રમત રમી શકે, આપણને હેરાન કરી શકે, આપણી આરે મોટું ષડયંત્ર કરી શકે, એ લોકોને તમે લાવ્યા શું કામ? અરે આ લોકો આ ઘરને લાયક નથી. સાચી વાત કહી હો તમે. અરે તો પછી હું કામ લઈને આવી છે? ભૂલ થઈ ગઈ. મને થયું કે ચલ ને રસ્તે મળી છે તો લઈ જ જાઉં. ઠીક છે, હવે આવી ગયા છે. જાઓ જાઓ જાઓ. શું જાઉં? શું જાઉં? તો હું છે અહીંયા એનું કેમ? જવાને. પણ તમારો ચહેરો આટલો લાલ કેમ થઈ ગયો? હા, અચાનક તમારો ચહેરો કાચિંડો રંગ બદલે એવો કેમ થઈ ગયો? જો જણાવો તો ખરા, ખબર પડે મને. અરે પણ મમ્મી મારા પપ્પા સાથે શું મગજમારી કરો છો? કહેવાની આ લોકોને જરૂર છે અને તમે શું મોઢું ઉપાડીને લઈ આવ્યા છો? કોણ? કયા હકથી તમે અહીંયા આવ્યા છો? શોખથી શોખ થયો અમને કે દુશ્મનોના ઘરે જઈને ઊભા રહીએ તો એ લોકોનું મોઢું કેવું થઈ જાય. શરમ નથી આવતી તને? આ બેન અહીંયા લઈને આવી છે. શું કામ? શું કામ મને શરમ આવી જોઈએ? જરા જોરથી બોલો ને. શરમ શું કામ આવી જોઈએ મને? અને એવું તો મેં શું કર્યું છે કે મને શરમ આવે? આ દીકરા, આ લોકોની વાત સાંભળવાની જરૂર નથી. ગાડા બેને અહીંયાથી. સાચી વાત છે. તમારા પપ્પાની જ વાત સાંભળો. અને તમે તો તમારા પપ્પાની જ વાત સાંભળી છે ને. જે પપ્પાએ કહ્યું એ જ તમને સત્ય લાગ્યું છે ને અત્યાર સુધી. એટલે સાચું હોય તો સાચું લાગે. હા. આમાં ખોટું શું છે? તમે જે માંગણી કરી તમને જરાય શરમ આવી? ના ના, શરમ જેવી જાત જ નથી.
હવે શાની માંગણી કરી હતી? શું માંગણી કરી હતી? અરે હું કહું ને શું માંગણી કરી હતી એમણે? હા, ખબર તો પડવી જોઈએ ને શું માંગણી કરી બેટા. આપણી મિલકતમાંથી અડધો ભાગ આપણે એમને આપવાનો હા. અમારા લગ્ન પછી. બીજું તો કે હા મીરાને અને મારે લગ્ન પછી તમારા લોકોથી અલગ થઈ જવાનું. અચ્છા, આપણને નોખા કાઢવાની વાત કરે. બરાબર. કોણે કહ્યું? મારા પપ્પાએ. એક વાત કહું બેટા, અરે આને કીધું તું મને આને બસ કરો, બસ કરો હવે. તમે ક્યારના બોલે જાઓ છો અને અમે સાંભળે જઈએ છીએ. શું કામ ઊંઘી રહું? હા, ખબર છે બેટા આ બધું કરવા વાળા કોણ છે? તારા પૂજ્ય પિતાશ્રી. ખોટું બોલે છે. હા, આ લોકોએ આ તારી માના કાન ભર્યા છે. કોઈએ મારા કાન નથી ભર્યા, સમજી ગયા? અત્યાર સુધી હું પણ નેહાને અને મીરાને ખોટી સમજતી હતી. મને એમ હતું કે આ બંને દીકરીઓ રૂપિયાની લાલચું છે, પણ એવું નથી. આજે જ્યારે મને એ મળીને ત્યારે એને મને વાત કરી. હું મીરાના ચરિત્ર પર ગઈ ત્યારે એને મને કહ્યું કે પહેલા એક વખત તમારા ઘરમાં ઝાંખીને તો જુઓ કે ક્યાં કમી છે. તારા પપ્પાએ એવું કહ્યું હતું નેહાને કે જો તારી બેન મારા દીકરાથી દૂર નહીં થાય ને તો તારી બેન આ દુનિયામાં રહેશે કે નહીં, અરે પણ શું થશે, મમ્મી આ બધું તારા પપ્પાનું કેવું અરે હતું. હું કહું કોઈ દી. હા મમ્મી મારા પપ્પા આવું શું કામ કે? વિશ્વાસ નથી આવતો ને? જે મારા બાપ મારી એક અવાજ ઉપર હું જે કહું એ કરવા તૈયાર થઈ જાય એ આવું શું કામ કરે? જોઈ લીધો? જો મમ્મી તારો પ્રેમ જોઈ લીધો મીરા? હકીકતમાં તમને જેને થોડી ગેરસમજ થતી હશે ને આ લોકોએ તમને અરે, ભરમાવી દીધા છે. થોડી નહીં બહુ બધી ગેરસમજ છે. એક મિનિટ કહી દઉં ને. તારા પપ્પા તને બહુ પ્રેમ કરે છે. તારા પપ્પા તને એટલો પ્રેમ કરે છે કે તારા કસમ તો ક્યારેય ખોટા ખાશે જ નહીં. ના, ખાવ ના, કસમ ના. તમારા દીકરાના, ખાવ હા, કસમ ખાવ તમારા દીકરાના કે આ બંને છોકરીઓ શું બોલે છે? કેમ શું બોલે છે? કાંઈ વાંધો નહીં, છોડો એ બધાને. મારી વાત સાંભળો. તમે જે કર્યું છે ને એ કાંઈ ખોટું નથી કર્યું અને મને ખબર છે કે મારા પપ્પા કોઈ દિવસ મારું અહિત વિચારી જ ન શકે. એકદમ સાચું. તો એ લોકોથી ડરો છો શું કામ? ખાવ કસમ. કરું છું. મારા કસમ ખાઈ લો. ના બા, હવે આવી નાની નાની વાતોમાં કસમ ન ખાવાના અરે હોય. પણ હું એમ કહું છું કે એ લોકોને ખોટા સાબિત કરવા માટે તમારે મારા કસમ ખાવા પડે તો ખાઈ લો, કારણ કે તમે તમારી જગ્યાએ રાઈટ છો તો દીકરા, ખાઈ લો. મારી વાત સાંભળ. હવે આ લોકો સાથે આપણે સંબંધ રાખવો જ નથી તો પછી આ લોકોના કારણે મારે કસમ ખાવાની શું જરૂર છે? એક કામ કરો ને, પપ્પા મારા કસમ ખાવાને કયો કે તમે જે પણ કઈ બોલી રહ્યા છો ને એ બધું સાચું છે, ખોટું નથી. બોલો બોલો ને, કેમ બોલતા નથી? કેમ ચૂપ થઈ ગયા? સાચું છે બધું. જોયું આ તારા પપ્પાના બે ચહેરા. તારા પપ્પા આપણી આગળ એમ કહેતા હતા કે આ બે છોકરીનો માગ છે. હા, જે સત્ય હકીકત જો ખબર ના પડી હોત ને તો આજ તારો બાપ તારી જિંદગી બરબાદ કરીને મૂકી દોત. અરે શું જિંદગી બરબાદ થાત? અરે આની કરતા સારી છોકરી લાવી દે. અરે આ બે કોડીની છોકરી આ ઘરમાં વહુ બનીને આવશે? હે, સાંભળ સાંભળ. અરે આ લોકોનું લેવલ તો જો. હા, જો તું ચિંતા ન કરીશ, આની કરતા સારી છોકરી હું તને ગોતી દઈશ અને એની સાથે તારા લગ્ન કરાવીશ. બસ પપ્પા, હવે છે ને મારે તમારો એક શબ્દ નથી સાંભળવો. શું કહ્યું પપ્પા? કે આ લોકોનું લેવલ નથી. એક વાત કહેશો મને? તમે મારા મમ્મીનો હાથ માંગવા મારા નાના પાસે ગયા હતા ત્યારે કયું લેવલ હતું તમારું? તમે પણ છે ને રળીને ખાલી ખાઈ શકતા હતા, એનાથી વિશેષ બીજું કાંઈ નહોતું. અને મારા મમ્મી છે ને એ રજવાડામાં રહેતા હતા, છતાં એના પપ્પાએ એનો હાથ તમારા હાથમાં આપ્યો હતો એ વિચારીને કે તમે છે ને ભવિષ્યમાં એને ખુશ પણ રાખશો ને કંઈક કાબિલ પણ બનશો. પૈસા તો છે ને આજે છે ને કાલે નથી, હાથનો મેલ છે. પણ જો વ્યક્તિમાં વ્યક્તિત્વ નહીં હોય, એનામાં એનાપણું નહીં હોય ને તો એ ક્યારેય નહીં બદલે. એનામાં સંસ્કાર નહીં હોય ને તો એ ક્યારેય નહીં બદલે. મેં છે ને મેં મીરા સાથે પ્રેમ કર્યો હતો. આવો પ્રેમ અને સંસ્કારની વાત કરો છો ને? સંસ્કાર જોયા હોત તો અમે તમારા પપ્પાની વાતમાં કેવી રીતે આવી ગયા? જોયો તારો પ્રેમ? હાજ પ્રેમ હતો ને તારો? એક વખત તમારે મીરાને મળીને કે મને મળીને પૂછવું તો હતું કે સત્ય છે કે નથી એ? અરે ઘરનો બાપ કહેતો હોય એ શું કામ ખોટું કહેતો હોય બેન? સાચી વાત છે સાગર. જે મેં તારી વાતમાં આંધળો વિશ્વાસ કર્યો એમ સાગર એના પપ્પાનો વિશ્વાસ કર્યો. બેન, પરિવારના લોકો કાંઈ બોલતા હોય તો માણસ એવું જ સમજે કે સાચું અને સારું જ હોય. એ માણસ માટે ક્યારેય ખોટું ન વિચારી શકે. આ તો હવે ખબર પડી અંકલ આવું બધું શું કામ કરતા હતા. અંકલ, જબરદસ્તી આ બે કોડીની દીકરીને તમારા ઘરની વહુ બનવાનો કોઈ શોખ નથી.
મારા મનમાં હંમેશા એક જ ડર રહ્યો છે કે હું અને આ તમારો દીકરો સાગર અલગ પડી જશું ને તો અમને બીજા પાત્ર તો મળી જશે, એની કોઈ ના નથી, પણ કદાચ જીવનમાં એકબીજાની જરૂર પડી તો કયો રસ્તો લેવાનો? જો તમારા વિરુદ્ધમાં જઈને કોઈ પગલું ભરવા નથી માંગતી. તમે ના પાડશો ને તો હું અત્યારે જ બધા સંબંધને પૂરા કરી દઈશ. એટલે જે બોલો એ જો વિચારીને બોલજો. સંબંધ પૂરા કરવાની કોઈ જરૂર નથી. મારા પપ્પા તને આ ઘરની વહુ બનાવવા નથી માંગતા ને, કઈ વાંધો નહીં. તારે આ ઘરની વહુ બનવું પણ નથી, પણ તું મારી પત્ની તો બની શકે ને. હું તો આ ઘરમાંથી નીકળી શકું ને. બેટા, આ ઘર તારા પપ્પાના એકલાનું નથી, મારું પણ છે. મીરા આ જ ઘરની વહુ બનશે અને વાંચતે ગાજતે આવશે આપણા ઘરમાં. હા દીકરા, મને માફ કરી દે. મેં મારા રૂપિયાના અભિમાનમાં ન કરવાનું કર્યું છે, એટલે બધી વાત ભૂલીને મને માફ કરી દો ને હું તમારા લગ્ન ધામધૂમથી કરાવીશ. સારું.